તો મિત્રો ગયા શુક્રવારે 3 ગુજરાતી ફિલ્મો આવી હતી. હવે એના રિવ્યૂ આપણે જેમ સમય મળશે, જેમ ફિલ્મ જોવાશે એ રીતે લાવતા રહીશું. અત્યારે આપણે S2G2ની વાત કરવાની છે. હવે આ મિશન તમે ગણો ને તો આમ ફેલ કહેવાય, ફેલ થયું એવું કહેવાય. કારણ કે ટ્રેલર પરથી જ આપણે ટ્રેલર રિવ્યૂ વાત કરી હતી ને કે ફિલ્મ કાંઈ આમ બહુ ખાસ હોય કે પછી એવું કાંઈ લાગતું નથી. પહેલી વસ્તુ તો એડિટિંગ જે હતું ને એમાં જ કાંઈ લાગતું નહોતું, પ્લસ પ્રોડક્શન વેલ્યુ પણ ફિલ્મની કાંઈ બહુ ઠીકઠાક લાગતી હતી. તો ફાઇનલી ફિલ્મ જોઈ લીધી. ફિલ્મમાં 2 સ્ટોરી છે, એક લવ સ્ટોરી છે અને એક મિશન છે. હવે એ મિશનમાં એવું છે કે છોકરાઓ છે એનું કંઈક અપહરણ ને એવું થાય છે, તો પછી આ બંને સ્ટોરી ભેગી થાય છે, તો બંનેનો અંત શું આવશે અને કઈ રીતે એકબીજા સાથે સંકળાયેલી સ્ટોરી છે અને એ બધું સસ્પેન્સ છે, એ બધું અંતમાં ખુલશે. ફિલ્મનું એક પ્લસ પોઈન્ટ તમને કહી દઉં તો એ સસ્પેન્સ થોડું સારું છે એવું કહી શકાય. ખૂબ સારું છે ને તમે આમ અંદરથી એમ થઈ ગયું કે ઓહો આ શું, તો એવું નથી, સારું કહી શકાય એવું છે. સસ્પેન્સ ફિલ્મનું છે એ સારું છે, પણ ફક્ત ને ફક્ત એટલું સસ્પેન્સ જોવા માટે જ આખી ફિલ્મ જોવી એ ક્યાંક ને ક્યાંક તમને એવું થશે કે ભાઈ આ શું છે. એડિટિંગ ઠીકઠાક કહી શકાય એવું છે. પ્રોડક્શન વેલ્યુ બહુ ખરાબ છે. ફિલ્મની પ્રોડક્શન વેલ્યુની વાત કરીએ તો ખરાબ છે, પણ બજેટ પ્રમાણે યાર સારું કહી શકાય, વાંધો નહીં. એક્ટિંગ સારી છે, જેટલા કલાકારો છે, કથા પટેલ લઈ લો, પછી મૌલિક ચૌહાણ લઈ લો, બધા પોતપોતાના રોલમાં ઠીકઠાક બેસી રહ્યા છે. બધાએ એક્ટિંગ સારી કરી છે, ઓવર એક્ટિંગ ક્યાંય લાગતી નથી તમને. મ્યુઝિક બીજીએમ પણ ઠીકઠાક છે. એક્શન સીનની તમને વાત કરું તો એક્શન સીન્સ એવા છે જે આમ તમે ચોખ્ખે ચોખ્ખું કહી દો કે ભાઈ આને આ આમ કહેવાય ને કે એક ઢીકો માર્યો નથી પડ્યો, એ ભાઈ પહેલાં પડી ગયા પછી ભાઈએ ઢીકો માર્યો. એટલે કોરિયોગ્રાફી પણ એક્શન સીનની આમ ના બરાબર કહી શકાય એવી છે. એટલે સ્ક્રીન પ્લે પણ નબળો છે. એમાં પણ જ્યારે તમે લવ સ્ટોરીવાળો ભાગ આવશે ને ત્યારે તમે ખરેખરના બોર થશો. પહેલી સ્ટોરી ચાલશે ને ચાઇલ્ડ ટ્રાફિકિંગવાળી, એમાં તમને ક્યાંક ને ક્યાંક થશે કે ભાઈ હવે આગળ મજા આવશે, હવે આગળ મજા આવશે, અને થોડી સારી પણ છે. પણ પછી બંને સ્ટોરી એકબીજા સાથે મળી ને પછી અંતમાં શું આવે છે ને એ બધું તમે વિચારી નહીં શકો, અને અંતમાં એવું સસ્પેન્સ ખુલશે. એટલે ઠીકઠાક ફિલ્મ કહી શકાય, ફેમિલી સાથે જુઓ તો વાંધો નહીં, પણ રેકમેન્ડ કરીશ કે OTT પર આવે ત્યારે જોજો તો થોડું વધારે સારું. બાકી તો અત્યારે કાંઈ ફિલ્મની હાઈપ પણ એટલી બધી પહેલેથી જ નહોતી આમ તો, અને અત્યારે શો પણ એટલા બધા છે ને, મેં બુક માય શોમાં જોયું, શો પણ એટલા બધા નથી, ઠીકઠાક શો છે ફિલ્મને. એટલે ફિલ્મ પાસે આ મેકર્સ પાસે છે ને કન્સેપ્ટ ખૂબ સારો હતો. જો આ બંને સ્ટોરીને લઈને કોઈ આમ સારા બજેટમાં બનાવ્યું હોત ને, એમ પરફેક્ટ રીતે સારું એડિટિંગ ને પ્રોડક્શન વેલ્યુ ને બધું સારા લોકેશન પર શૂટ કરી હોત, સ્ટોરીમાં થોડો ઘણો ફેરફાર કરી અને લવ સ્ટોરી થોડી ટૂંકી કરી અને ચાઇલ્ડ ટ્રાફિકિંગવાળો જે હતો એના ઉપર વધારે ફોકસ કરી અને પછી ઘણું ખરું એડિટિંગ છે ને બધું કરીને એક સારી ફિલ્મ બનાવી હોત ને તો ફિલ્મ બની શાક. ટોપિક ખૂબ સારો હતો, પણ મેકર્સ બનાવવામાં ક્યાંક નિષ્ફળ ગયા હોય એવું લાગે છે. કલેક્શનના રિપોર્ટ આવશે જ્યારે આપણે વાત કરીશું આગળ. રિપોર્ટ તો હજી મારી પાસે નથી આવ્યો. રિપોર્ટ આવશે એટલે ખબર પડી જશે કે ફિલ્મ કેટલી પાણીમાં છે. તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ફિલ્મ તમને હકીકતમાં કેવી લાગી. બાકી મારા તરફથી તો હું ફિલ્મને 5 માંથી 1.5 સ્ટાર આપું છું. ધન્યવાદ.